અમદાવાદ શહેરમાં આખરે વરસાદે મેઘમહેર કરી છે અને જે પ્રકારની મેઘમહેર આજ સવારથી શરૂ થઈ છે. સવારે લગભગ 5:30-6 વાગ્યાથી વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી દીધી અને 7 કલાકના ગાળામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો અને 8 ઇંચ વરસાદ પડતાની સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાનું પાણી પણ મપાઈ ગયું. દોસ્તો, જે રીતે અમદાવાદ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરે છે અને તેની કામગીરી માટે લાખો રૂપિયાનો ખર્ચ દર વર્ષે કરે છે, પરંતુ પહેલા જ વરસાદમાં આ પ્રી મોન્સૂન પ્લાન જે છે એ ધોવાઈ જાય છે અને પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે સવાલ એ થાય છે કે લાખો રૂપિયાના ખર્ચ પછી અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી શું કરી? સામાન્ય રીતે પ્રી મોન્સૂન કામગીરીમાં ડ્રેનેજ લાઇનની ચોખ્ખાઈ કરવાની હોય, સફાઈ કરવાની હોય, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની જે છે એની પણ સફાઈ કરવાની હોય, રસ્તા પર પાણી ન ભરાય તેના માટેનું વ્યવસ્થા અને આયોજન કરવાનું હોય. ત્યારે સરકારી બાબુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને આની યોજના બનાવી અને તે કાગળ પર બતાવી અને આટલા કામ થઈ ગયા ને આટલી ચોખ્ખાઈ થઈ ગઈ ને આટલી સફાઈ કરી દીધી છે એવું બતાવી અને લાખોનો ખર્ચ બતાવી દે છે. પરંતુ વાસ્તવિકતા એ છે અને જમીની હકીકત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકાના સરકારી બાબુઓ કે કર્મચારીઓ કોઈ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરી હોતી જ નથી અને તેને કારણે જ આ પાણી ભરાઈ જાય છે અને અમદાવાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોની સમસ્યામાં પણ વધારો થયો. દોસ્તો, આજે સવારથી જે વરસાદ પડ્યો અને જે પ્રકારે વરસાદે તોફાની બેટિંગ કરી છે, ત્યારે જે રીતે અમદાવાદ શહેરના બોપલ હોય, ગુમા હોય, સિદ્ધુ ભવન રોડ હોય, એસજી હાઈવે હોય, જજીસ બંગલો રોડ હોય, નારણપુરા હોય, વૈષ્ણોદેવી સર્કલ પાસે મલાબાર કાઉન્ટી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઝાયડસની જે કોર્પોરેટ ઓફિસ છે ત્યાંથી સાગા કોમ્પ્લેક્સ સુધીની જે રસ્તો છે, આ બધા જ રસ્તાઓ પર અડધા ટુ વ્હીલર ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા. અને જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા હોય છે, એ પહેલા જ વરસાદમાં એમને નિંદ્રાધીન અવસ્થામાંથી બહાર આવવું પડે છે અને પછી હાંફળા ફાંફળા થઈને જે રીતે કામગીરી કરવા જાય છે તેને કારણે વધુ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. દોસ્તો, આજે સવારથી જે વરસાદ પડ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદા જે કોઈ કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાંથી ગાંધીનગર જઈ રહ્યા હતા, ત્યારે પેલેડિયમ મોલ પાસે એમને પણ ટ્રાફિક નડ્યો અને એમનો કાફલો આખો ટ્રાફિકમાં ફસાઈ ગયો. જે રીતે ફ્રી સિગ્નલવાળી આખી સિસ્ટમ ઊભી કરી છે એસજી હાઈવે પર અમુક જંકશન ઉપર, એમાં ઝાયડસ હોસ્પિટલ પેલેડિયમ મોલવાળો જે જંકશન છે ત્યાં આગળ સિગ્નલ ફ્રી સિસ્ટમ કરી છે અમદાવાદ ટ્રાફિક પોલીસે, અને પછી કારગિલ 4 રસ્તા પર પણ આ પ્રકારની સિસ્ટમ ઊભી કરી છે, જેથી વાહન વ્યવહાર સુનિયોજિત રીતે ચાલ્યા કરે અને કોઈ જાતની અગવડ ન પડે. પરંતુ વરસાદ એટલો બધો પડ્યો અને પીક અવર્સમાં હતો, ઓફિસ જવાના ટાઈમે જે વરસાદ પડ્યો અને તેને કારણે ટ્રાફિક જામ થયો અને જે સિગ્નલ ફ્રી એરિયા છે પેલેડિયમ મોલ, ત્યાં આગળ જે આખો 8 આકારમાં જે નીકળવાનું છે ઝાયડસથી આવતો ટ્રાફિક, એ લોકોને જો એસજી હાઈવે પર આપ જવું હોય ડ્રાઇવિંગ બાજુ તો આગળ જઈ અને ત્યાંથી યુટર્ન મારી પાછું આમ આવવાનું છે, એ સિસ્ટમમાં ટ્રાફિક જામ થયો પાણી ભરાયેલા હોવાને કારણે, અને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ અટવાઈ ગયો અને ફસાઈ ગયા. જો કે પોલીસે આવીને જે કટ બંધ કરેલા હતા એ કટ ખોલીને મુખ્યમંત્રીના કાફલાને રવાના થવા દીધો અને કરી દીધો. પરંતુ જે રીતે નાગરિકોને, નોકરિયાત વર્ગને મુશ્કેલી પડી, એ મુશ્કેલી પોલીસ તંત્રને દેખાતી નથી અથવા જોવા નથી માંગતા. અને જે રીતે પાણી ભરાયા અને જે રીતે હેરાનગતિ થઈ છે, 7 કલાકમાં 8 ઇંચ વરસાદમાં અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ.
દોસ્તો, જે રીતના પાણી ભરાયા છે અને જે રીતનો વરસાદ પડ્યો, હજી તો આ પહેલો વરસાદ થયો છે આજે, અને હજી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ અમદાવાદ શહેરની હાલત શું થશે એ વિચાર માત્રથી કંપારી છૂટી જાય છે. કારણ કે જે રીતે રાજ્ય સરકાર એકદમ વ્યવસ્થિત રીતનું પ્લાનિંગ સાથેનો અમદાવાદ શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મલ્ટી લેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જે ડેવલપમેન્ટના કામો કર્યા છે અને વિકાસ ગાથા ગાઈ રહી છે, કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો કર્યા છે, જે રોડ છે બધા સરસ બનાવ્યા છે અને પાણી ન ભરાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે, સુનિયોજિત આયોજન કર્યું છે અને જે રીતના પ્લાનિંગ કર્યું છે એવા દાવા કરવામાં આવે છે, એ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે. દોસ્તો, અમદાવાદ મહાનગરપાલિકા આમ તો રાજ્ય સરકારના અંડરમાં, રાજ્ય સરકારના નિર્દેશ પ્રમાણે કામ કરતી હોય છે. જે રીતના અમદાવાદને વિકસિત શહેર બનાવવાની અને સ્માર્ટ સિટી બનાવવાની જે પ્લાનિંગ છે, એ પ્લાનિંગ પહેલા વરસાદમાં ધોવાઈ ગયું. કારણ કે 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ યોજાવાની છે અને આ કોમનવેલ્થ ગેમ્સ યોજાય અને એને માટે અમદાવાદ શહેરને સુંદર અને સરસ બનાવવાનું અને એની વાહન વ્યવહારની જે પ્રક્રિયા છે, વાહન વ્યવહારનો જે ટ્રાફિક છે એ પણ વ્યવસ્થિત ચાલે અને કોઈ જાતની અગવડ ક્યારેય કોઈને ન પડે. અને 2030ના કોમનવેલ્થ ગેમ્સ વખતે તો દેશ વિદેશમાંથી ખેલાડીઓ આવવાના, ડેલિગેટ્સ આવવાના, ટીમો આવવાની અને જે રીતના લોકો આવવાના, એને કારણે જે પ્રકારની ટ્રાફિકની સમસ્યા અત્યારે જોવા મળી રહી છે, એ ટ્રાફિકની સમસ્યા ન થાય અને કોઈ જાતની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન, સુચારું આયોજન કર્યું હોવાનો સરકાર દાવો કરે છે. પરંતુ અમદાવાદ શહેરમાં આજે પડેલા વરસાદે આ બધા દાવા પાણીમાં વહી ગયા છે અને જે રીતના મુખ્યમંત્રી પોતે ફસાયા, ત્યારે એમને પણ ખબર પડી કે નાગરિકોની શું હાલત થશે. નાગરિકો પાસેથી જો અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે ટેક્સ વસૂલતી હોય અને ટેક્સ ન ભરનારની સામે પગલાં ભરતી હોય, તો રાજ્ય સરકાર જે પ્રકારે કામગીરી થવી જોઈએ, પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ, એ કામગીરી નહીં કરનાર અધિકારી કર્મચારી સામે શું પગલાં ભરશે એ ખાતરી આપવા માંગે છે સરકાર. એવા સવાલો અમદાવાદીઓ પૂછી રહ્યા છે. કારણ કે અમદાવાદીઓ પોતાના ટેક્સના પૈસા ટેક્સ ભરે છે અને ટેક્સના રકમ ભરવા પછી એમને યોગ્ય સુવિધાઓ મળે, સુરક્ષિત રસ્તાઓ મળે, કોઈ જાતની તકલીફો ન પડે. પરંતુ જે રીતે આજે વરસાદ પડ્યો, 8 ઇંચ વરસાદમાં જો અમદાવાદ આખું ડૂબી જતું હોય, તો આવનારા સમયમાં, હજી તો ચોમાસું ચાલી રહ્યું છે અને હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી થઈ રહી છે. હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની છે. કારણ કે 3 સિસ્ટમ ડેવલપ થયેલી છે અને તેને કારણે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દોસ્તો, આપણે જાણીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં તો વરસાદની સિઝન ઘણા વખતથી ચાલી રહી છે અને જે રીતે સુરત, નવસારી, વલસાડ, ડાંગ એ બાજુ જે વરસાદ પડ્યો પહેલા, અને જેમ પહેલા વરસાદમાં સુરતમાં પણ 13 ઇંચ વરસાદ પડ્યો અને એમાં જે આખી ખાડી પૂર આવ્યું અને જેમાં સુરત આખું ડૂબી ગયું, એવી જ હાલત અત્યારે પાછી દક્ષિણ ગુજરાતમાં ચાલી રહી છે. કારણ કે વલસાડમાં આવ ફાટ્યું અને લગભગ બહુ મોટી માત્રામાં વરસાદ પડ્યો અને 36 ઇંચ જેવો વરસાદ પડ્યો હોવાનું કહેવાય રહ્યું છે. અને જે પ્રકારનું આવ ફાટ્યું ને ત્યાં આગળ જે હાલત છે, અને સુરતમાં પણ છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે અને સરકારે 550 કરોડનું પેકેજ જાહેર કર્યું છે અને જે પ્રકારનું ખાડીપૂર ના આવે એને માટેની આયોજન કરીને કામ કરવાનું જે હતું એ પણ થઈ શક્યું નથી. અને એને કારણે છેલ્લા 3-4 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે સતત દક્ષિણ ગુજરાતમાં, ખાસ કરીને સુરતમાં દરેક વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને તેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. એવી જ પરિસ્થિતિ આજે અમદાવાદમાં જોવા મળી. જો રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા સરખી રીતનું આયોજન કરે તો ચોક્કસપણે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય, પરંતુ માત્ર ને માત્ર પૈસા કમાવાની લાઈન અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓને પણ માત્ર કટકી કરવાનો જે આગ્રહ છે અથવા તો કટકી કરવાનો જે મનસૂબો છે એ મનસૂબા પાર પાડવાના. કારણ કે વિકાસના કામોમાં જે પ્રોજેક્ટ આપવામાં આવે છે જે તે કંપનીઓને, એ કંપનીઓ પાસેથી
કમિશન મળે કેટલું મળશે એના આધારે બધું થતું હોય છે, પરંતુ જે પ્રકારનું પ્લાનિંગ હોય છે, જે પ્રકારની ડિઝાઇન હોવી જોઈએ એ પ્રકારના રસ્તા પણ નથી બનતા. અને જે પ્રકારે પાણી ભરાઈ ગયા છે અમદાવાદ શહેરમાં, ઘણા બધા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા, ખાસ કરીને શાહીબાગ અંડરબ્રિજ જે ભરાઈ ગયો અને એને કારણે બંધ કરવો પડ્યો, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો જે કુંભકર્ણની નિંદ્રામાં હતા અને સવારથી પડેલા ભારે વરસાદ અને એને કારણે શાહીબાગ અંડરબ્રિજ બંધ થતા સફાળા જાગ્યા અને દોડીને બધું તાત્કાલિક અસરથી ત્યાંની પાણી ઉલેચીને એ ટ્રાફિક માટે શરૂ કરાવ્યું. પરંતુ જે રીતના પાણી ભરાઈ ગયું અને જે અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજ છે, તો દોસ્તો એક વસ્તુ કહું કે અમદાવાદના શાહીબાગ રોડ પર અંડરબ્રિજ છે એ એરપોર્ટને કનેક્ટ કરે છે અને આ બાજુ સુભાષ બ્રિજને કનેક્ટ કરે છે, પણ સુભાષ બ્રિજ હાલમાં તોડી પાડવામાં આવે છે. ત્યારે એ રિવરફ્રન્ટ પરથી આરટીઓ બાજુ જવા માટેના આખા રસ્તા છે, રિવરફ્રન્ટ પરથી દધીચી બ્રિજ પર થઈને આરટીઓ સુધી કે વાડજ સુધી પહોંચવાનો જે રસ્તો છે એ રસ્તો છે અને એ રસ્તે જવા અવર જવર પણ થઈ શકે છે. પરંતુ શાહીબાગ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા શાહીબાગમાંથી આવનારા લોકો જે આરટીઓ બાજુ કે દિલ્હી દરવાજા બાજુ જવા માંગતા હોય એ લોકો ફસાઈ ગયા હતા અને નોકરિયાત વર્ગ તો ખાસ ફસાયો હતો. અને નોકરિયાત વર્ગોને ફ્લાઇટ પકડવાની હતી, જે લોકોને એરપોર્ટ પહોંચવાનું હતું, એ લોકો પણ આ શાહીબાગ અંડરબ્રિજ ભરાઈ જતા અને બંધ કરાતા તેને કારણે તેઓ પણ ફસાયા હતા અને ઘણા લોકોની ફ્લાઇટ મિસ થયા હોવાના અહેવાલો પણ છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બંને જગ્યાએ ભાજપની સત્તા છે. ભાજપનો એક જ મકસદ છે વિકાસના કામો બતાવવાના, લોકોની સામે રજૂ કરવાના, વિકાસનું લોકાર્પણ કરવાનું, ખાતમુહૂર્ત કરવાનું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આવે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વખતો વખત દર મહિને આવે અને લોકાર્પણ કરે અથવા તો ખાતમુહૂર્ત કરે અલગ અલગ પ્રોજેક્ટનું. પરંતુ જે રીતના પ્રોજેક્ટ થવા જોઈએ અને અમદાવાદ શહેરમાં રસ્તાનું નિર્માણ પણ જે રીતનું થવું જોઈએ એ થતું નથી. કારણ કે જે પ્રકારનું વર્ષો પહેલા સીજી રોડ ઉપર અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર હતા કેશવ કુમાર, એમણે સીજી રોડનું જે ડેવલપમેન્ટ કર્યું હતું અને એ વખતે વરસાદ પડતો હતો, વરસાદ વર્ષોથી પડે છે અમદાવાદમાં, સીજી રોડ પર પાણી ભરાવાની સમસ્યા હતી, એ દૂર કરવા માટે એમણે એ પ્રકારનું આખું આયોજન કરાવ્યું હતું. રસ્તાનું ડિઝાઇન આખી રીતની કરાવી હતી કે પાણી વરસાદ પડે, બહુ ભારે વરસાદ પડે તો પણ પાણી રસ્તા પર ન રહે અને પાણી બાજુમાં આમ રસ્તા પરથી નીચે જઈ અને ગટર લાઇનમાં જતું રહે. પરંતુ જે રીતના છેલ્લા કેટલાય વર્ષોથી અલગ અલગ માર્ગોને જે રીતના ડેવલપ કરવામાં આવે છે, ત્યાં આગળ આસપાસમાં જે ગટર લાઇન છે, ગટર લાઇનની સફાઈ પણ વર્ષોથી નહીં થઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતના પાણી ભરાયા છે, પોશ એરિયા કહેવાય અમદાવાદ શહેરના, એવા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને કમર સુધીના પાણી ભરાયા છે. અડધા ટુ વ્હીલર ડૂબી જાય, ગાડીઓ પણ ડૂબી ગઈ અને જે રીતને લોકોને તકલીફ પડી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશોએ આ મામલે નક્કર આયોજન કરવું જોઈએ. કારણ કે હજી ચોમાસું ચાલવાનું છે અને હજી ભારે વરસાદ આવવાનો છે. આવનારા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવે અને સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકા નાગરિકોને એમના ટેક્સના ભરેલા રકમ પ્રમાણે સુવિધાઓ આપે અને જે દાવા કરે છે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે આટલા વિકાસના કામો કર્યા, તો વિકાસના કામો દેખાવા જોઈએ અને કોઈ જાતની અગવડતા ન પડવી જોઈએ એવી ખાતરી પણ આજના તબક્કે, આજના વરસાદ પછી રાજ્ય સરકારને અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપવી જોઈએ. કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ જે રીતે પાણીને ભરાવાના કારણે ટ્રાફિકને કારણે ફસાયો હતો, ત્યારે તેમને પણ ખ્યાલ તો આવ્યો જ હશે કે અમદાવાદ શહેરીજનો કેવી હાલતમાં આજે પસાર કર્યો હશે દિવસ. ત્યારે એમણે પણ આ મામલે કડક નિર્ણય લઈ અને જે પ્રકારે પોતે કહેવાય છે મક્કમ અને મૃદુ કહેવાય છે, ત્યારે મક્કમતાપૂર્વક અમદાવાદ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ અને કડકમાં કડક પગલાં ભરાય એવી અમદાવાદીઓની માગણી છે. દોસ્તો, આ વિડીયો આપણે કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને હા, ચેનલના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા.